તો બહુ ગીતા ગુમલા બનાવીને ખાસ બરાબર ટેસ્ટી. હાલો તો સંજયભાઈ ડંગે ટીટણી આવી જાય જીવતા. ધીસ ઇઝ માય સાલે લઈને આવે જો ડંગે વેસાઈ જાય. ડન થઈ ગયું ને? હાલો ઓકે. Subscribe now and press the bell icon. Never miss an update. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે ટર્નમાં વણક બરા ગયો હતો. વણક બરાથી હમણાં આવ્યું મારા ઝીંબા લેવે તો એને આ વેચવા પડે, ગામમાં ભાવ મળે નહીં એટલે એમાંય મેળ પડી ગયો સાહેબ. તો ચાલો આજ જવાનું છે પાછું ખડા. ચાલો તો ખડા મળીએ મિત્રો. ફાઇનલી પૂગી જાય દેલવાડા. દેલવાડા પૂગીને ગીતા ભાવ પડીને આવે ને પાછી જાય. આગળ સોડા બોડા પીને પછી જાય પાછા. તો વિડીયોમાં બને રહેજો. આજ પાછી ખૂબ મોજ કરવાની છે. મિત્રો તો ફાઇનલી ખડા હવે દરિયાઘાટે પૂગી જશે. આ કોલેજ કરીને બે સ્કૂલિયા આવતા હતા. આ તારું નામ શું છે? સાગર હિતા જ ગયો. ચાલો તો સાગરને આસ્તે આસ્તે પુગાડ દઉં. કોકના છોકરાને પડીએ તો મારીએ કોક. મિત્રો તો ફાઇનલી ખડા પૂગી જાય. ગીતા ફાંકા મારવા બેઠી ગઈશ. હા ભાઈ પાણી સોરવે હવે. જો આ ડિજિટલ મોટર છે. આ સોલર વેચી હાલે આ મોટર. જો આ લોકો બારથી પાણી ભરવા આવે. 50 રૂપિયાનું કેન્યુ ભરી જાય કા. મેરે કો જાનતા નહીં હે. જો તમને મોટર બતાવું આગળ. જો આ રીતના અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી દઈ. અહીંથી આઘું છે. જો આ સોલાર પ્લેટું છે. આ જેટલી પ્લેટું છે ને એટલી મોટરું છે. આમાં બોરિંગ ગોડાયેલો છે. નાની નાની મોટર આવે. આ જો કેવો દેશી જુગાડ ખતરનાક છે. જો બધાની નળી આવે અલગ અલગ છે. આમાં જો અવાજ આવે. એમાં અંદર મોટર બધું નાખેલું છે. એટલું પાણી જ્યાં સુધી તડકો રહીને આખો દિવસ ચાલુ રહી. ને આ છે કાઠી. આમાં ગુમલા આવે તડકે વેળા ત્યારે આમાં હુકવવાના. આખામાં લાઈન કરી દે. ઓલા તોરણ કેમ બનાવે એમ. એ જે થાય ફૂકે પછી તમને પાછો બતાવવા. આખું ભરી જાય અહીંથી ત્યાં સુધી. જો આ નળી છે. તો પ્લાન કેમ છે આમ મિત્રો. તો આ ગીતાની મમ્મીએ શાક કરવા લીધું છે સ્પેશિયલ. તો પાર્સલ કરે જ અહીંથી ઘેર. અડદિયા છે ને. ઓપનિંગ થઈ ગયું સંજયભાઈના ડંગાનું. કંઈ ઘટે નહીં. જો ગાય ગા ખતરનાક કામ ઉપાડી લીધું. આ બધી ગરમી ધોની ગાય ગા. આ લેડીઝ પાવડિયો હે. હા વિલે ઈઝી વાત છે. આ લેડીઝ પાવડિયો છે. હાલે ધો ગાય ગા. ઓડિયો આવકમાં થઈ ગયું છે હવે. હા આવી જશ લુખેશ. This is my साले. माओ खाई ली दस के. अपन गरीब में बहुत पैसा है अपने पास.
હા ભાઈ લેડીઝ પાવડિયો છે એ ડીઝલના કેન્યા હરેશ આ ગુમલા હરેશ ધીસ ઇઝ માય સાલે હા એ લોકોની ઓડી છે રત્ના સાગર જો એમાં ગુમલા ધોવાય ને પછી બાઈસા ભરાય ને પછી આને સડાવે ત્યાં ડાયરેક્ટ ડંગાવે જાય બરાબર ને ગોપી ઓકે જો આ મોટી ઓડી આવીશ જો એમાં ટેકલો કરેલો છે ઉપર માલનો આગળ આવીએ કાંઠે આ દોરી બાંધલે એટલે જો આ કુટાવાળા પૈસાવાળા થઈ જવાના છે આમાં એકલી દૂરડીને કાંચીસ છે ભાઈ ધીસ ઇઝ માય સાલે ફરતી બાજુ શાળા જ રખડે છે આપણા આ મારો ભાણો છે બોડીગાર્ડ આમાં એકલી દોડી જ આવે આ આગળ જો આ મામાને અપશબ્દથી બોલાવે છે આ ફેલ ભાણો છે અમારા ગરદા જ મારે અને આપણે ઉપાડી લેવાના છે ગોબા ને આ ગરદણી છે આ એને માલ આવ્યો સાજ એક ખાગી ને જેમ બોલાવ્યા બે એક ને તો આપણે સંજયભાઈ ડંગો નવી મેચ લેવીશ અને શું કહેવાય કુઈ તુઈ આને તુઈ કહેવાય કામ કે નહીં તુઈ પામીડો હાલો આ એ જ છે મેં પામીડો કહી દીધો મતી જો તમે ખોટા પેડાય મતી તો કીધું બત્તી હાલો તો સંજયભાઈ ડંગે ટીટણી આવી જાય જીવતા ધીસ ઇઝ માય સાલે લઈને આવ્યા છે જો ડંગે વેસાઈ જાય ડન થઈ ગયું ને હાલો ઓકે તો આ કમાઈ જા કેટલા કમાઈ જા બિલ બને છે આગળ અરે કામ કરની મેરે કો જાનતા નહીં હે તો યુ બધું કમ્પ્લીટ આવી ગયું છે હવે કુટાવાળો ગરમી થઈ ગયો હા ધીસ ઇઝ માય સાલે માલ હટવા ગયો છે ભાઈ હવે ઘરે જઈએ રાઈ ધોઈ ભાઈ કામ મારે કરવા હાલો શિખર હો રાઈ સબસ્ક્રાઇબ કરો કરો तुझे अक्कल है तू क्या बोल रही है चुप चुप हो जा सातवीं फेल चुप एक शब्द नहीं આને આ મફતમાં ટીટણ આવી કુટામાં મફતમાં કાઢી લીધું એ કે આવું ગોતીને કઈ પાડા જેવો છે ચાલો તો આપણી ગાડી ટાર્ઝન નોલે પર ક્યાં થઈ ગઈ બાસકાને તો હવે ઘેર નીકળવાની ફૂલ તૈયારીમાં છે ચાલો તો ઘેર જઈને પછી શાકભાજીનું હું લીધું છે બતાવવા ને જો આખો સકાજામ થઈ ગયું મિત્રો તો ફાઇનલી બધું કામકાજ પૂરું કરી આપણે ટાર્ઝન રેડી કરી ને આવી જાય છે અહીં ઘેર આ જો આ લોકો શાક કરવા ગુમલા કાઢ્યા છે હજી તો આ લગભગ દેવાના હે બધાને અને અડધા શાક કરવા કાઢ્યા છે ગીતા શાક બનાવેશ ગીતા મૂકી દીધું છે કે નહીં હજી તો હું કરીને જ મૂકીશ જો આ રીતના છે ગુમલાની રેસીપી ગીતા એમની આ બળી જાય ચાલો તો સોડા પી લમ પછી ખાઈ બાઈને જાય તો આ કામ કરતે કરતે ભાગી જશે એવું છે ગીતા ગુમલા બનાવીને ખાઈશ બરાબર ટેસ્ટી કામકાજ ખાવાનું તો ફાઇનલી ઘેર પૂગી જાય તડકો ગજબનો છે ખતરનાક ગરમી પાણી થઈ ગયા આખો તો આજે અડધી બાનું પહેરીને જશે બરાબર થકી જાય ગીતા જય માતાજી જય માં મંગલ તડકો ફૂલ લાગ્યો તમારે કેવો તડકો પડ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો ને વરસાદ તો હવે આવતો નથી કાં ગયો ભાઈ જરાક યાર જો આ અમે બાસકાને બધું એમને મૂકીને ઘરમાં ગળી જાય
હવે તડકો બરાબર લાગે. ચાલો આગળ એક બાસકા ખોલીએ પૂરો ખાઈને, પછી બતાવીએ શું મસ્તી છે શું નહીં. ને અત્યારે તો બહુ છે, બીજું કંઈ નહીં. આજે લાવ્યા છે ઝેમ્બા. ગીતા કિલોનો બે ભાગ કરે, 2 જણા મંગાવેલા છે. અને આ પાપલેટ છે. પાપલેટ એ આગળ લખનભાઈને ફોન કરીને પૂછવાનું છે. જો બીજું તો આ ઊંઢિયા છે, આ મેનલી છે, એવું છે. બીજો હજુ બિમલાને બાસકામાં પહેરે તો જો જેમ્બો કિલ્લામાં કેટલા આવે કીધા. નાના નાખ્યા વધારાના. ચાલો તો આજે રજા લઉં છું, કેમ કે ઓલો માલ કાળો પડવા માંડ્યો છે. બરફ વગરનો હોવા જ જતું આવીને થાકી જતો તે. તો ચાલો બરફ લઈ આવું, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. Subscribe now and press the bell icon. Never miss an update.